31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ ગુજરાત પોલીસ એક્શનમાં આવી। ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલ તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે પોલીસ દ્વારા સાકરદા ખાતે ચેકપોસ્ટ બનાવી સઘન ચેકિંગ હાથ ધરાયું, જેને લઈ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતા તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ કરવા કેટલાક રસિકો નશો કરી ઉજવણી કરતા હોય છે, જેને લઈ મહારાષ્ટ્રમાંથી આવતા વાહન ચાલકો પર વોચ ગોઠવી સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। આવનાર 31 અને નવા વર્ષની ઉજવણી માટે કેટલાક રસિકો દ્વારા નશાનો સેવન કરવામાં આવતું હોય છે અને આ તમામ જે નશાનો કારોબાર છે તે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે, જેને લઈને તાપી પોલીસ સતર્ક થઈ છે અને જે તાપી અને ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરના જે નાકાઓ છે તેના પર નાકાબંધી કરી તાપી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। હું હાલ ઉપસ્થિત છું ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ ઉપર, જ્યાં તાપી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે। મધરાત્રે પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવી છે। જે પણ વાહનો મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે તે તમામ વાહનોની અહીંયા નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં આવનાર 31 ની ઉજવણી અને નવા વર્ષ ઉજવણી માટે જે મહારાષ્ટ્ર જે પ્રમાણે નશાનું જે સેવન કરવા માટે લોકો ત્યાંથી જે નશીલા પદાર્થો લાવતા હોય છે તેના પર પોલીસ બાજ નજર રાખી રહી છે અને તાપી પોલીસ સતત છે અને મધરાત્રે પણ તમામ વાહનો પર ચાંપતી નજર રાખી રહી છે અને તમામ વાહનોની કડકાઈપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। જેમ જેમ તાપી પોલીસ દ્વારા આ કડકાઈપૂર્વક જે તપાસ હાથ ધરાતા જે ગુજરાતમાં નશાનો કારોબાર લાવનાર જે બુટલેગરો છે એમાં પણ ફફડાટ ફેલાયો છે અને તાપી પોલીસ દ્વારા હાલ આવનાર 31 અને નવા વર્ષને લઈને હાલ ચેકિંગ હાથ ધરાતા જે બી આવા તત્વો છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે અને દિવસ રાત દરમિયાન તાપી પોલીસ આ જેવી સરહદી વિસ્તારો છે ત્યાં આ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જે પ્રમાણે ઉચ્છલ, કુકરમુંડા અને સોંગઢ આ 3 તાલુકાઓ મહારાષ્ટ્રની સરહદને આવેલો વિસ્તાર છે, જ્યાં તાપી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને જે પણ આ નશાનો કારોબાર કરનાર તત્વો છે એમાં પણ ફફડાટ ફેલાયો છે અને તાપી પોલીસ હાલ સતર્ક થઈને ચેકિંગ હાથ ધરી રહી છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી।